નમસ્કાર, જય સિયારામ. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી રામચરિત માનસની કૌશલ્યા દ્વારા ભગવાન કી સ્તુતિ વિશે જાણીશું. તે પહેલા મારી આપ સર્વે ભક્તજનોને નમ્ર વિનંતી છે કે શ્રી રામચરિત માનસની અલગ અલગ સ્તુતિઓની જાણકારી માટે મારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો. જ્યારે સમસ્ત લોકોને શાંતિ આપનારા જગતના આધાર પ્રભુ પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે કૌશલ્યા માતાને ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપેલા. ત્યારે કૌશલ્યા માતા ભગવાનની સ્તુતિ કરે છે અને પ્રભુને કહે છે, પ્રભુ આપ આ રૂપ છોડીને બાળ લીલા કરો. માતાના આ વચન સાંભળી પ્રભુએ બાળક થઈ રોવાનું શરૂ કરી દીધું. તે કથાનું વર્ણન આ સ્તુતિ દ્વારા. કૌશલ્યા દ્વારા ભગવાન કી સ્તુતિ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ બિચારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી કહદોઈ કર જોરી સ્તુતિ તોરી કેવી વિધિ કરું અનંતા માયા ગુણ જ્ઞાનાતીતયમાના વેદ પુરાણ ભનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જય ગાવહી શ્રુતિ સંતા સો મમ હિત લાગી જન અનુરાગી ભયઉ પ્રગટ શ્રીકંતા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે મમ ઉરસોબાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ થિર ન રહે ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહોત વિધિ कीन चहे कही कथा सुहाई मात बुझाई जेहि प्रकार सुत प्रेम लहे माता पुनि बोली सो मति डोली तजहु तात यह रूपा कीजे शिशुलीलायति प्रियशीला यह सुख परम अनूपा सुनि वचन सुजाना रोदन ठाना हुई बालक सुरभूप यह चरित जे गावही हरि पद पावही तेन परहि भवकूप विप्रधेनु सुर संतहित लीन मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण गोपार सियावर रामचंद्र पद जय शरणम शंकर हरि ओम जय जय सिया राम जय जय हनुमान जय जय गुरुदेव श्री रामचंद्र भगवान की जय।